નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વનરાજ. આપ જોયો છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી. ખાસ કરીને વાત કરીએ મિર્ચી વાલોળ વિશે. ખાસ કરીને આ બિયારણ કેવું છે, આમાં કેવી તૈયારી કરવી પડે છે? તૈયારીમાં તો આમાં ઉનાળાના ખેડેલું હોય કમ્પ્લીટ તૈયાર સારું, બરાબર, અને તપેલી જમી હોય તો ચેડી પાસે રોગો બીજા ઓછા આવે. બરાબર. બાકી તો આની અંદર શરૂઆતમાં મેં દૂધી વાયેલી હતી. દૂધી હતી, બરાબર. દૂધી માટે મોડવો જે બનાવ્યો હતો, પણ પછી ચેડથી મને એવો આઈડિયા આવ્યો કે માવડો દૂધી તો હમણાં પૂરી થઈ જાય, મહિના દોઢ મહિના. બરાબર, સીઝન પતી જાય, પૂરી થાય, કારણ કે દૂધીની 3 મહિનાની સીઝન હોય. બરાબર. એટલે મેં પાછળથી અંકુરના વાલો લઈને 500 ગ્રામ એમાં સીડ્સ આવે એનું, બરાબર. એ દૂધીના વેલા બેલા કમ્પ્લીટ સડી ગયા પછી મેં અંદર નાખી દીધા હતા. બરાબર. તો દૂધી પૂરી થઈ એટલે પછી એના વેલડા ઉપર પાછા વાલોળ સડી ગયા, એટલે મારે બહુ મહેનત ના કરવી. બરાબર, એને મોડવું અને એના અંદર તૈયારી થઈ ગઈ. બીજી વાત કરીએ મિર્ચી વાલોળનું સીડ છે જે બહુ કહેવાય છે બહુ મોંઘું આવતું છે. કેટલાનું આવે છે? 500 ગ્રામ તમે 50 ml 50 ગ્રામની પડી વાયેલી હતી, એ કંઈક 300-350 રૂપિયામાં હતી. એવી 10 પડી માં લાવ્યો હતો. 3,500 જેવા થયા. 3,500. બીજી વાત કરીએ કે આની અંદર કોઈ દવાનો છંટકાવ કે કોઈ રોગ કેવો આવે છે ખરો મિર્ચી વાલોળ? આની અંદર ઈયળનો પ્રોબ્લેમ રહે ખૂબ. ઈયળ રહે. દર અઠવાડિયે દવા ઈયળ માટે વાપરવી પડે. બરાબર. એટલે મતલબ ઈયળનો એના દવા કઈ છંટકાવ કરવો પડે? ખાસ દવામાં તો શું છે, ઇમામેટિક એક ફેરો નાખ્યું હોય, એક ફેરો બીજી કોઈ પણ ઈયળ હોય, બરાબર, ની દવા બધી માપની દવા, બહુ મોંઘી દવાની આમાં જરૂર નહીં. બરાબર. બીજું વાત કરીએ કે શરૂઆતથી સીડ્સ રોપ્યા પછી કેટલા ટાઈમે આનો પાક કે ફૂલ આવવાની તૈયારી થઈ જાય છે? 45 થી 50 દાડે ફ્લાવરિંગ ચાલુ થાય. બરાબર. અને 60 કે 65 દાડામાં કમ્પ્લીટ એની પહેલી વીણી ચાલુ થઈ જાય. 65 દિવસે થઈ જાય. અને વાત કરીએ આ આપણે જે ખેતરમાં ઉભા છે એ કેટલા વીઘાનું છે? 1-2 વીઘાનું છે? આમ તો 3 વીઘા છે. 3 વીઘા છે. હા, પણ એ જગ્યા આમ બે હાર વચ્ચે 10 ફૂટની હાર, 10 ફૂટની જગ્યા છે. એટલે કલ્ટી પણ થી વધારે આપણું ટ્રેક્ટર નીકળી જાય. ટ્રેક્ટરથી ખેડતો જ તમે. બરાબર. આજે તમે વચ્ચે જગ્યાએ ટ્રેક્ટરથી મોટી સાઈઝ, જેમ કે કોઈ વચ્ચે ઘાસ કે એવું થાય ના, ટ્રેક્ટર ફરે ખુલ્લી જગ્યા છે. બીજી વાત કરીએ આમાં તમે 3 વીઘાની અંદર કેટલું ઉત્પાદન લીધું છે? વાત કરીએ તો ઉત્પાદન મારે ધારો કે આગળ જે દૂધી હતી ને, એ લગભગ 1.5 લાખની થઈ હતી દૂધી. અને પાછળથી પછી અમે દૂધીનું મહત્વ એટલું બધું ઓછું આવ્યું. બરાબર. કારણ કે મારે શું વરસાદનું પાણી ભરાઈ ગયું. બરાબર. દૂધી થોડી મૂળીએ કોવાઈ ગયા તો પાછળ જે વાલોર પાળા ઉપર હતા એટલે વાલોર સેટ થઈ ગયા. બરાબર. વાલોર છેલ્લા હું 2 મહિનાથી હળીને વેણું છું, ને દરરોજ 15-20 ડબલો થાય છે. ટોટલ આમ કેટલું ઉત્પાદન થયું છે? લાખ વધારે? ધીમે મેં વાલોર 2.5 લાખના વેચ્યા. 2.5 લાખ થઈ ગયા. બીજું કે કેટલા ટાઈમ સુધી ઉત્પાદન આપે છે વાલોળ? આમ તો શું છે, અમે ફર્સ્ટ ટાઈમ વાયેલા છે. પેલા આપણે દેશી વાલોર વાતા ને, દેશી, બરાબર, તો શેઠ માં મહિના સુધી અડતા ચાલે છે. ત્યારે મને એવું લાગે છે કે હજી આ વાલોર 2 મહિના સુધી મને ઉત્પાદન આપશે. 2 મહિના જેટલું વેણ્યું છે ને, 2 મહિના આવે એટલે 2 લાખ જેવું નીકળ્યું, 4 લાખ, બીજા 2 જેવું નીકળે તો 4 લાખ જેવું, 4 લાખ દિવસે. બીજું કે આમાં ખર્ચો ટોટલ વાત કરીએ તો મોડવો તો તૈયાર હતો? તૈયાર મોડવો દૂધીનો હતો. એમ બીજું આ બિયારણનો ખર્ચો, કોઈ દવા છંટકાવ કરવો. બીજું ખાસ વાત કરી કે મિર્ચી વાલોળ ઉત્તર ગુજરાતમાં આમ તો શાકભાજી જોઈએ, આપણે ગામડામાં ઘરે પોતે શાક બનાવવા માટે એક જ છોડનું વાવેતર કરેલું છે, પણ કે એક નવો પ્રયોગ કર્યો છે. એમાં કહેવાય કે મોડવો તૈયાર હતો, દૂધીનું વાવેતર હતું. એમને લાગ્યું કે ના, આમાં કંઈક નવું કરવું જોઈએ, અને મિર્ચી વાલોળની ખેતી કરેલી છે. ખાસ આપણને જેટલું ઇઝી લાગે છે આજે માંડવાનું જે કહેવાય માંડવો, એ એટલું ઇઝી નથી. કારણ કે આપણે જે અત્યારે જે મતલબ 10 વીઘા જે ખેતી છે, અલગ અલગ ટમાટર છે, આ વાલોળ છે, બીજી સાઈડમાં મરચી પણ છે, જે નીચે કહેવાય 2 થી 3 ફૂટ જેટલું હશે. આ જે આપણે સાઈડમાં પથ્થર ફિટ કરેલા છે, નીચે તળિયે કહેવાય કેટલા હશે ઊંચા? દિવાલ આરસીસી, હા, દિવાલ વાળો છે ને, તળિયેથી 3 ફૂટ દિવાલ આરસીસી ની કરેલી છે. એના ઉપર 4 ફૂટ 5 ફૂટના એંગલ મારેલી છે. 4 ફૂટ 1 મીટર જેટલી જાળી છે, એની ઉપર એક ટોપનો વાયર મારેલો. બરાબર. આપણે જો જનાવરનો ભૂંડ હોય, એનો બગાડ બહુ હોય છે, એટલે એના કારણે 3 થી 4 મીટર ઉપર આરસીસી છે. એટલે જેટલું કહેવાય એટલું ઇઝી નથી. એના પછીની અંદરની વાત છે, જેમ કે બારે સાઈડથી એટલી તૈયારી ફૂલ છે. અને જે આપણે જે મોડવા જોઈ રહ્યા છો 2 જગ્યાએ, એ માંડવામાં એમની ખાસ વિશેષતા એ છે કે જે બંબુ છે એ પણ બહુ મજબૂત છે, અને સાથે જે સામે દિવાલ છે ત્યાંથી એટલે ત્યાં એક ફિટ કરેલું છે જમીનની અંદર પણ પથ્થરથી. કેમ કે વાવાઝોડું આ માવઠાની નુકસાન તો કરી જાય, તો આપણે પહેલાથી થોડું તૈયારી હોય તો નુકસાન ના થાય. હા, કેમ કે શિયાળામાં માવઠા બહુ થતા હોય છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો હમણાં થોડા ટાઈમ પહેલા એક માવઠું ગયું છે, પણ આને કોઈ નુકસાન નથી. એનું કારણ એક જ છે કે માંડવો બહુ મજબૂત જોઈએ.
બીજું આપ અમને સફળતા વિશે જાણી ગયા છો, કેમ કે અલગ અલગ નવી ખેતી કરી છે, બહુ સરસ રીતે કરી છે. આવી આગળ સફળતા મેળવતા રહે, નવી ખેતી અપનાવતા રહે. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુ ગુજરાત. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.